પીએસઆઈ અને કોન્સ્ટેબલની આ ઓફલાઈન બેચ છે. શરૂ ક્યારે થઈ જશે? 8 તારીખ 12મો મહિનો 2025. સમય શું રહેવાનો છે? 10 થી લઈ અને 1. સમય 10 થી 1 નો એટલે 3 કલાકનો. પણ તમે જાણો છો, હું જાણું છું, બરાબર, તુંય જાણે, હુંય જાણું, જાણે જગતનો નાથ, ગોરી જાણે જગતનો નાથ, કે કદાચ રનિંગ ફેબ્રુઆરીમાં લેવાઈ ગઈ અને બહુ જલ્દી કદાચ બીજા 3 કે 4 મહિનામાં તમારી પરીક્ષા પ્રિલિમ આવી ગઈ તો એના માટે વેબ સંકુલે એવું નક્કી કર્યું છે કે હાલ જે આપણા આ જે ડેમો લેક્ચર્સ હશે એ ડેમો લેક્ચર્સના સમય દરમિયાન ડેમો લેક્ચર્સ છે એ આપણા 3 કલાકના રહેશે. સમજાઈ ગયું? ઓકે. જેવા ડેમો લેક્ચર ખતમ થઈ જાય પછી આપણે આપણી બેચ સ્ટાર્ટ કરશું ને, જે એ બેચનો સમય 4 કલાકનો રહેશે. અને આ 4 કલાક કઈ રીતના? તો કે 2 કલાકનો એક લેક્ચર રહ્યો. 4 કલાક તો સાહેબ નો ભણ્યા કે ગોંડા થઈ જાય. વાત સાચી છે. આ 4 કલાકમાંથી 2 કલાકનો લેક્ચર પછી એક નાનકડો એવો બ્રેક આપવામાં આવશે 10-15 મિનિટનો ચાય નાસ્તાનો. જેવા બ્રેકમાંથી પાછા આવો એટલે પાછો એક 2 કલાકનો લેક્ચર રહેશે. એટલે 4 કલાકનું રેગ્યુલર તમને અધ્યયન અહીંયા કરાવવામાં આવશે. પહેલો લેક્ચર લઈ ગુજરાતની જ્યોગ્રાફી લઈ અને હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યારબાદ જો વાત કરીએ તો 9 તારીખે ઇન્ડિયન હિસ્ટ્રી લઈ અને કુલદીપ સાહેબ હાજર થવાના છે. 10 તારીખની વાત કરીએ તો દુર્ગેશ સાહેબ મેથ્સ લઈ અને તમારી સમક્ષ હાજર થવાના છે. ચોથા દિવસે અકરમ સાહેબ તમને જનરલ સાયન્સ ભણાવવાના છે. ત્યારબાદ 12મી તારીખની વાત કરીએ, 5મા લેક્ચરની વાત કરીએ, ઇન્ડિયન કલ્ચર સાથે પ્રશાંત સાહેબ આવશે. અને 13નો આંકડો આમ અશુભ છે પણ પોલિટી માટે તો શુભ છે. રવિ સાહેબ 13 તારીખે ઇન્ડિયન પોલિટીનો લેક્ચર લઈ તમારી સમક્ષ હાજર થવાના છે. તો આ શેની વાત કરી આપણે? આપણા ઓફલાઈન વર્ગોની. સરગાસણ ચોકડી ખાતે છે, ફર્સ્ટ ફ્લોર, અશ્વમેઘ કોમ્પ્લેક્સ, સરગાસણ ક્રોસ રોડ, K0 સર્કલ, ગાંધીનગર. આ જગ્યાએ આવવાનું છે. ચલો, ટનાટન મગજમાં ઘૂસી ગયું, બધું સમજાઈ ગયું કે નહીં?